જો મિત્રો આપણે ડીસા થઈ રહ્યા છે, રિક્ષા હમ કરાવવાની છે, રોડ સીટ બનાવવાનો છે ને કાચ નવો આવે છે ને આ ફિટ કરાવવાનો છે. તો વિડીયો બનાવી લેજો અને વિડીયો પૂરો જોજો. હાલ મિત્રો આપણે કાચ નાખવા ડીસા જવાનું છે. જોજો રિક્ષા આપણે બનાવવાની છે, કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો. બનાવીને આવું એટલે મિત્રો તો જુઓ મિત્રો હવે આપણે રિક્ષા છે ને બનાવવાની છે. હા કાચ કાઢવાનો છે, અંદર પડે નખાવાનો છે. જુઓ આ કાચ નખાવાનો છે. તો વિડીયો બને રહેજો ને, ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. જુઓ આવડે નીકળી જાય નવું આવે છે. રેડી જય મહારાજ મિત્રો. તો જો મિત્રો આપણે આવી ગયા ડીસા. આવે આપણે હુડને સ્વીકારવા જઈએ. આપણે રિક્ષા નખાવાનું હતું ને હુડ બનાવવા માટે કાચ ને હુડ બનાવતો આપણે ડીસા આવી ગયા. તો જોઈ લો સાઈનાથમાં, સાઈનાથ જો આપણે રિક્ષાના બોલ્ટ ખુલેલા જોઈ લો, કાચ પડ્યો અંદર. જુઓ હુડ ખુલાયેલું છે આપણો. તો વિડીયો પૂરો થતો આપણી રિક્ષા તૈયાર થાય તો તમને વિડીયોમાં જોવા મળશે. એ અમરેલા તો ખુલવા છે. તોડી ના વારી પડતો હે તૂટી ગયો નો અમેલ જે નાસી મળી જાય નો નફો આવે 400 રૂપિયાનો. હજુ બાકી છે હમણાં ખોલવાનું. જુઓ તો હુડ ખુલવાની તૈયારીમાં છે. જો હુડ થોડું થોડું ખુલ્યું છે, થોડુંક બાકી છે. આંદેલો અસ્તર છે જોઈ લો. જો મિત્રો આપણે હુડ ખોલી ગયું છે. જો તો હવે આપણે વિડીયોમાં બનાવી રહેજો. આગળ હુડ લગાવવાનું થાય તો તમને વિડીયોમાં બતાવું. ઓકે તો જો વિડીયોમાં આપણે રિક્ષાને હુડ નવું આવી ગયું છે, ચડાવેલા જોઈ લો વિડીયોમાં. તો જો હુડ આવી ગયું છે, આપણે હુડ નાખ્યું છે, કમ્પ્લીટ તૈયાર થાય તો વિડીયો પૂરો થતો. કમ્પ્લીટ તૈયાર થાય એટલે વિડીયો પાછો આવશે. પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલ ઇસ્ત્રો ફીટ થાય છે. તો વિડીયો જોવાનું પૂરો થતા નહીં. પૂરો હવે જ્યારે રિક્ષા આપણે તૈયાર થયા તો વિડીયો આવશે. ઓકે તો વિડીયો પૂરો થતો નહીં મિત્રો.